વલસાડ ડાંગના લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા. સાથે જ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પણ સાંસદ સભ્ય સાથે રહ્યા હાજર. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. એનડીએના તમામ સાંસદ સભ્યો પોતાના મત વિસ્તારની અંદરમાં કાર્યરત થઈ ચૂક્યા છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે આજરોજ વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ દાખલ દર્દીઓને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતો મેળવી અને ફરજ પરના હાજર તબીબોને જરૂરી એવા સૂચનો કર્યા હતા. આ તબક્કે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપના આઈટી ઇન્ચાર્જ ધ્રુવીન પટેલ અને શ્રી અમીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જી, આજરોજ અમે વલસાડ સિવિલની મુલાકાત અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે. એનું મુખ્ય કારણ વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ, વાંસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઈલાજ કરે છે. તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવાઓમાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે. અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે. અમે નિરીક્ષણ કર્યું છે. અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિંગનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે. અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારા તરફથી અમને દર્દીઓની જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાં ને ત્યાં જ નિરાકરણ થઈ જાય એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે. પણ સૌથી મુખ્ય હેતુ આ હોસ્પિટલ વિઝિટ કરવાનો, ઓચિંતો વિઝિટ કરવાનો એ હતો કે આપણી હોસ્પિટલ સારી રીતે ચાલી શકે, દર્દીઓને જેટલી પણ ઉપચાર છે સારી રીતે મળી શકે અને ડૉક્ટરને પણ જેટલી પણ સુવિધા છે એ બધી મળી રહે, એના માટે ખાસ કરીને અમે આ વિઝિટ લીધી હતી.